સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં કાર્યવાહી ઝોન 1 એલસીબી અને કાપોદ્રા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી। કાપોદ્રા કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા 2 માસથી ડુપ્લિકેશન ચાલતું હતું। બ્રાન્ડેડ વસ્તુઓનું કરવામાં આવતું હતું ડુપ્લિકેશન। શેમ્પૂ, સિરપ, સાબુ સહિત વસ્તુઓનું ડુપ્લિકેશન કરતા હતા। 3ને ઝડપી પાડવામાં આવ્યા। કાપોદ્રા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી। કાપોદ્રા પોલીસે આરોપી પાસેથી 24 લાખથી વધુનો મુદ્દામાલ कब्जे કર્યો। तो हमने जितना भी वहाँ पे सामान था सारा मुद्दा माल कैप्चर किया और उसकी टोटल वैल्यू 24,31,148 रुपये है। हमने बीएनएस की डिफरेंट सेक्शंस में एक एफआईआर दर्ज की है और फर्दर इन्वेस्टिगेशन के लिए हमने केस रजिस्टर किया है। हम ये भी देख रहे हैं कि वो माल कहाँ से ला रहे हैं और कहाँ बेच रहे हैं और किन किन लोगों के साथ उनने कितना पैसा कमाया है चीटिंग करके। 3 आरोपियों की हमने अटक की है अभी और आगे की इन्वेस्टिगेशन हम कर रहे हैं। બજારમાંથી ઘી ખરીદો તો ચેક કરીને જ લેજો। પાટણમાં વધુ એક શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો। 3 દરવાજા નજીક સાંકડી શેરીમાં ગોડાઉનમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું। મોદી ભાવેશ જયસંગભાઈના ગોડાઉનમાંથી જથ્થો ઝડપાયો। પાટણ એસઓજી પોલીસે બાતમીના આધારે સફળ રેડ કરી તમામ મુદ્દામાલ સીઝ કર્યો। એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે નમૂના લઈ પૃથ્થકરણ માટે મોકલ્યા। ઘીમાં હળદર, ક્રૂડ ઓઇલ અને કલર મિલાવીને ભેળસેળ કરવામાં આવતી હોવાની પ્રાથમિક માહિતી છે। આશરે 1059 કિલો ઘી, 86 કિલો તેલ મળી આવતા કુલ 6.59 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। તો સુરત અને પાટણના આ 2 દ્રશ્યો જે સાબિતી આપે છે કે કઈ રીતે આજે નકલીનો કૌભાંડ, નકલીનો આ કારોબાર ચાલી રહ્યો છે। તમે પણ જો ઘી અને તેલ ખરીદતા હો તો તપાસી લેજો, કારણ કે સુરત અને પાટણની આ 2 ઘટનાઓ લાલબત્તી સમાન કિસ્સો છે। બ્રાન્ડેડ વસ્તુઓનું કઈ રીતે ડુપ્લિકેશન ચાલી રહ્યું છે, સુરતના આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે। બીજી તરફ પાટણમાં 1059 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ભરૂચના આમોદના યુવાનનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત। ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આમોદના કાલિકા માતા મંદિર વિસ્તારમાં રહેતા યુવાનનું કેનેડાના બ્રેમ્પટનમાં મોત નીપજ્યું। 25 વર્ષીય ઋષભ લિંબાચિયા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતો હતો। કાર અને ટ્રક વચ્ચેની ટક્કરનો વિડીયો સામે આવ્યો છે। ભરૂચના આમોદના યુવાનનું કેનેડાના માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે। ટ્રક અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવી દીધો। પરિવાર અત્યારે શોકમગ્ન છે। કેનેડાના બ્રેમ્પટનમાં તેનું મોત નીપજ્યું છે। 25 વર્ષીય ઋષભ લિંબાચિયા જે 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતો હતો, ત્યાં સ્ટડી કરતો હતો અને તે અકસ્માતનો ભોગ બનતા જ મોતને ભેટ્યો છે। મહાકુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો। અકસ્માતમાં 4ના મોત, 8 લોકો ઘાયલ। દાહોદના લીમખેડાના પાલી હાઈવે પર અકસ્માત। ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત થયો હતો। રોડ પર ઉભેલી ટ્રકની પાછળથી ટ્રાવેલની ટક્કર હતી। અંકલેશ્વર, ધોળકા સહિતના પરિવારને અકસ્માત નડ્યો। ઘાયલોને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા। મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા છે। ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત। મહાકુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો। સુરતના ઉમરપાડામાં ગમખ્વાર અકસ્માત, જેમાં 3 વ્યક્તિના 3 યુવકના મોત થયા છે। ઉમરપાડાના વાડી ઉમરઝર ગામ રોડ પર અકસ્માત। ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। ગંભીર ઇજાના કારણે બાઇક સવાર 3 યુવકના મોત નીપજ્યા। મૃતક યુવકો સાગબારા તાલુકાના ધવલીવેર ગામના વતની હોવાની જાણકારી છે। ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 3 યુવકોના મોત નીપજ્યા છે। ઉમરપાડામાં અકસ્માતની ઘટના બની, જેમાં 3 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા। ડાંગના માલેગામ ઘાટમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે। માલેગામ ઘાટ પાસેના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ નજીક આઈસર પલટી। હૈદરાબાદથી કેબલ વાયરો ભરી ટેમ્પો અમદાવાદ તરફ જઈ રહ્યો હતો। અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરને સામાન્ય ઈજા થતા સારવાર આપવામાં આવી છે। અકસ્માતોની કઈ રીતે વણઝાર સર્જાઈ છે તે જુઓ। કેનેડામાં અકસ્માત સર્જાયો, તેના કારણે એક 25 વર્ષીય યુવાને પોતાનો જીવ ગુમાવ્યો। આ તરફ 4 શ્રદ્ધાળુઓએ દાહોદમાં પોતાનો જીવ ગુમાવ્યો છે। તો સુરતમાં પણ અકસ્માતની ઘટના બની, જેમાં
3 યુવકોના મોત નિપજ્યા છે। આ તરફ માલેગામ ઘાટ પર ટ્રક પલટી ગઈ હતી। ડાંગમાં આ દુર્ઘટના બની। સમાચારોમાં આગળ વધીએ। રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે બનાસકાંઠા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને નોટિસ ફટકારી। વાવ તાલુકાના કલ્યાણપુરા ગામમાં શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનુસૂચિત સમાજના લોકોની અવગણના કરાઈ હતી। અનુસૂચિત સમાજના લોકોનો ફાળો નહીં લેવાતા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને ફરિયાદ કરાઈ હતી। હિન્દુ જાગરણ સંગઠનોના સમજાવટના પ્રયાસ છતાં ગ્રામજનોએ અનુસૂચિત સમાજના લોકોનો બહિષ્કાર કર્યો। બનાસકાંઠા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને 3 દિવસમાં ખુલાસો કરવા આયોગે તાકીદ કરી। આ ઘટનાને ગુજરાત સામાજિક સમરસતા મંચે સખત શબ્દોમાં વખોડી છે। પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે આ પ્રકારની ઘટનાઓ હિન્દુ સમાજને તોડવાનું કામ કરે છે। આવી વિચારધારાથી સામાજિક સૌહાર્દ અને ભાઈચારો દૂષિત થાય છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, શું ઘટનાક્રમ? વાવના કલ્યાણપુરા ગામે 8 ફેબ્રુઆરીના રોજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં અનુસૂચિત જાતિના લોકોનું કહેવું છે કે અનુસૂચિત જાતિના લોકોના પૈસા સ્વીકારવામાં નહોતા આવ્યા અને તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો। તેને લઈને અનુસૂચિત જાતિના લોકો દ્વારા સીએમને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। તે ઉપરાંત સ્થાનિક જે કાર્યકર્તાઓ હતા તેમના દ્વારા પણ વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી અને અનુસૂચિત જાતિના લોકોનો આક્ષેપ છે કે ગામમાં શિવ મંદિર સહિત 3 મંદિરો માટેની આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જ્યાં તેમને તેમના જે પૈસા હતા દાનના તે સ્વીકારવામાં નહોતા આવ્યા। તે ઉપરાંત જે પત્રિકા હતી તે પત્રિકામાં તેમનું નામ નહોતું લખવામાં આવ્યું। તેને લઈને તેમને આક્ષેપ લગાવ્યો હતો કે સામાજિક રીતે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। દીપા, આભાર કિશોર જાણકારી આપવા માટે। અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। કૃષ્ણનગરમાં જ્વેલર્સ સાથે મારામારીનો પ્રયાસ। નિકોલ સરદાર ચોક પાસેનો બનાવ। પાર્કિંગને લઈને બોલાચાલી થઈ હતી। યુવકે જ્વેલર્સને માર માર્યો। છરી સાથે યુવકે જ્વેલર્સમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અમદાવાદની આ ઘટના જ્યાં કઈ રીતે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો, જ્વેલર્સ સાથે મારામારી કરી, તેના દ્રશ્યો સામે આવ્યા છે। નિકોલ સરદાર ચોક પાસેનો આ બનાવ છે। પાર્કિંગને લઈને બોલાચાલી થઈ હતી। યુવકે જ્વેલર્સને માર માર્યો હતો। છરી સાથે યુવકે જ્વેલર્સમાં ઘૂસવાનો પ્રયત્ન પણ કર્યો હતો। આ યુવકને કાયદો વ્યવસ્થાનો, પોલીસનો કોઈ જ ડર ન હોય, આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવક અહીં આવે છે, બોલાચાલી કરે છે, માર મારે છે અને જે વેપારી છે તેના પર તૂટી પડે છે। છરી સાથે આ યુવક અહીં ત્રાટક્યો હતો। નિકોલ સરદાર ચોક પાસેનો આ બનાવ, સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે। મહેસાણાના નાગલપુર વૃદ્ધાશ્રમ નજીક બાલા હનુમાન અને સાંઈ બાબાની મૂર્તિઓને ખંડિત કરનારા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા। બી ડિવિઝન પોલીસે માત્ર 48 કલાકમાં સીસીટીવીની મદદથી આરોપીઓને શોધી લીધા। પોલીસે આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપીઓએ બાલા હનુમાનજીના મંદિરની મૂર્તિની આંખ અને સાંઈબાબાની મૂર્તિના હોઠને ચેડા કરી બંને મૂર્તિઓને ખંડિત કરતા ધાર્મિક સંગઠનોમાં હોબાળો મચી ગયો હતો। પીઆઈએ બનાવેલી અલગ અલગ 4 જેટલી ટીમોએ નાગલપુર રોડ, નદી પાછળનો વિસ્તાર, જીઆઈડીસી વિસ્તાર સહિતના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી। એક ફૂટેજમાં કેટલાક શંકાસ્પદ શખ્સો નજરે પડતા તેમની તપાસ કરીને પોલીસે ઝડપી લીધા હતા। પોલીસે અત્યારે ઘટના સ્થળ ઉપર 3 આરોપીને લાવી અને કેવી રીતે આખી ઘટના બની હતી અને તેના માટે થઈ અને ઇન્વેસ્ટિગેશનમાં શું ઉપયોગી એવિડન્સીસ કલેક્ટ કરવા પડશે તે સમગ્ર બાબતે રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું છે। ઓલપાડના સાયણ ગામે 14 વર્ષના કિશોરની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો। પાડોશીએ જ કિશોરની હત્યા કરી હોવાનું સામે આવ્યું। સવારે મૃતક કિશોર હત્યારા પાડોશી વિજય વસાવાના ઘરે ગયો હતો। હત્યારા વિજય વસાવાની પત્ની સાથે મૃતક કિશોર ઊભો હતો તે દરમિયાન આરોપી આવી ગયો। પત્ની સાથે કિશોરના આડા સંબંધ છે તેવો વહેમ રાખી એકાએક ચપ્પુના ઘા લઈને તે તૂટી પડ્યો। કિશોરને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ભાગી ગયો। ઘટનાને પગલે ઓલપાડ પોલીસ દોડતી થઈ ગઈ। ઓલપાડ પોલીસે હત્યારા વિજય વસાવા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી। સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે 2 આરોપીઓને દોષિત જાહેર કર્યા। 4.5 મહિના અગાઉ નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં ચુકાદો આપ્યો।
આ ઘટનામાં કુલ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા, જેમાં એક આરોપીનું મૃત્યુ થયું હતું, જ્યારે 2 આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા. બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરવામાં આવશે. આ કેસ માટે 50 ખાસ અધિકારીઓ કર્મચારીઓને ફાળવવામાં આવ્યા હતા. 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ બીએનએસની ગેંગરેપની કલમો લાગેલી, પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું. ફરિયાદ પક્ષ તરફે કુલ 47 જેટલા શાહેદોની જુબાની લેવામાં આવી. એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા, જેવા કે એફએસએલનો પુરાવો, મેડિકલ એવિડન્સ, પંચનામાનો પુરાવો, એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો, આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો. અને સુરતના સ્પેશિયલ જજ શ્રી વી પરમાર સાહેબે પ્રોસિક્યુશનના પુરાવાને માન્ય રાખ્યો અને આરોપીને આજરોજ કસૂરવાર ઠેરવ્યો. પાટણના શંખેશ્વર તાલુકા પંચાયતને લાંછન લાગે તેવી ઘટના સામે આવી. તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કારકુન વિરુદ્ધ ફરિયાદ. મહિલા તલાટીએ નોંધાવી પોલીસ ફરિયાદ. તાલુકા પંચાયતના કારકુન કેયુરજી ઓઝા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ. મહિલા તલાટી રજા પર હોવા છતાં કારકુન ફોન કરી ખોટી રીતે હેરાન કરતો હોવાની ફરિયાદ છે. કારકુને મહિલા તલાટીની ફોન કરી ધમકી આપ્યાની ફરિયાદ. દ્વિઅર્થી સંબંધ રાખવા માંગણી કરી હોવાની પણ ફરિયાદમાં ઉલ્લેખ. મહિલા તલાટીએ કારકુન વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે. સ્વિફ્ટ કારમાં ગેસના બાટલામાં ચોરખારું બનાવીને થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ. રાજકોટના થોરાળા પોલીસે સ્વિફ્ટ કારમાં ગેસના બાટલામાં ચોરખાનું બનાવીને થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આજે જીઆઈડીસી મેઇન રોડ પર બિનવારસી સ્વિફ્ટ કાર મળી આવી હતી. આ કારની તલાશી લેતા ગેસના બાટલામાં ચોરખાનું બનાવીને સંતાડેલી વિદેશી દારૂની 22 બોટલો મળી આવી. પોલીસે કાર તેમજ વિદેશી દારૂ સહિત ₹2.11 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ધોરણ 10નો વિદ્યાર્થી બેગમાં છરી લઈને સ્કૂલમાં પહોંચ્યો. રાજકોટના રેલનગરની આશીર્વાદ સ્કૂલમાં બનાવ બન્યો. એટલું જ નહીં, એક વિદ્યાર્થીને છરી અડી પણ ગઈ હોવાની માહિતી સામે આવી. આ બનાવ અંગે સ્કૂલ સંચાલકની પ્રતિક્રિયા સામે આવી છે. સંચાલકના મતે વિદ્યાર્થી સ્કૂલ બેગમાં રોફ બતાવવા માટે છરી લઈને આવ્યો હતો. આ મામલે વિદ્યાર્થી સામે કડક પગલાં લેવાય છે. સાથે જ જે વિદ્યાર્થીને ઈજા પહોંચી છે તે અંગે ખુલાસો કરતા કહ્યું કે તે વિદ્યાર્થીનો પણ વાંક છે, જેને આગળ બેસાડ્યો હતો છતાં તે પાછળની સીટ પર બેસવા ગયો. તેમના મતે મજાક મસ્તી અને ધાક બેસાડવામાં આ છાત્રને તાત્કાલિક સ્કૂલમાંથી કાઢીને દાખલો બેસાડવામાં આવ્યો છે. તાજેતરમાં આશીર્વાદ સ્કૂલમાં ધોરણ 10નો વિદ્યાર્થી બેગમાં છરી લઈને આવ્યો હોવાનો બનાવ બન્યો હતો. અમને એવું લાગ્યું કે ખરેખર માહિતી મળી હતી કે બેન્ચ નથી લઈ ગઈ એમ, એટલે મેં સીસીટીવી કેમેરામાં જે વિદ્યાર્થી બેને મસ્તી કરતા હતા એને નીચે બોલાવીને બેગ તપાસ કરી અને એ ખાલી અમસ્તો સીન નાખવા કે મસ્તી કરવા છરી લઈ આવ્યો છે એ હકીકત છે. અને અમે એ વિદ્યાર્થીને અમે એક્શન લઈ લીધા છે, એના વાલીને બોલાવી અને એને એલસી પણ આપી દીધું છે. કાલથી એને શાળાએ આવવાની ના પાડી દીધી છે અને બંને વાલીને અમે અહીંયા બેસાડી અને બંનેની સમજૂતી કરાવી હતી કે ભાઈ અમે આ વિદ્યાર્થીને અહીંથી અત્યારે એલસી આપી દઈ છીએ. સમાચાર રાજકોટથી. પેંડા ગેંગના સભ્ય પરેશ બળદા પર ફાયરિંગ કરાયું. ગોંડલ ચોકડી પાસે આવેલ પુનિતનગરમાં બનાવ બન્યો. જંગલેશ્વરના તોસેફ અને સોહેલ નામના વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં પરેશને પગના ભાગે ગોળી વાગી. જૂની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું કારણ સામે આવ્યું. બનાવ સંદર્ભે પોલીસ ઘટના સ્થળે દોડી આવી. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પોલીસે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરી. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, શું બનાવ બન્યો હતો? કેમ ફાયરિંગ કરાયું? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં શનિવારના રોજ સવારના 5:30 વાગ્યાના અરસામાં હિસ્ટ્રી શીટર તેમજ શક્તિ ઉર્ફે પેંડા ગેંગના સાગરીત પરેશ બળદા ઉર્ફે પરેશ ગઢવી નામના વ્યક્તિ ઉપર પુનિતનગર પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના છે તે સામે આવી છે. સમગ્ર ઘટનામાં પરેશ બળદાને ગોળી પણ વાગી હોવાના કારણે તેને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા ઇમરજન્સી વોર્ડમાં દાખલ પણ કરવામાં આવ્યો છે ને ત્યારે આ પરેશની જ ફરિયાદના આધારે રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 4 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ છે તે એટેમ્પ ટુ મર્ડરની કલમ અંતર્ગત તેમજ આર્મ્સ એક્ટની કલમ અંતર્ગત ગુનો છે તે નોંધવામાં આવ્યો છે ને
પોલીસ દ્વારા એક આરોપીની અટકાયત પણ કરી લેવામાં આવી છે, જ્યારે કે બાકીના 3 જે આરોપીઓ છે તેમની હાલ અત્યારે પોલીસની જુદી જુદી ટીમ દ્વારા શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે. જી દીપા. આભાર અંકિત જાણકારી આપવા માટે. વડોદરા મનપાના સ્થાયી સમિતિના સભ્યોના નિર્ણયને લઈને વિવાદ. ઉત્તર ઝોનમાં 10 કરોડ ઇજારો કકડાટ કરી ઓપન કરાવાયો હોવાનો દાવો. સ્થાયી સમિતિના સભ્ય જાગૃતિ કાકાએ માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ અપાવ્યો હોવાનો દાવો કરાયો છે. L1 કોન્ટ્રાક્ટર મારુતિ એન્ટરપ્રાઇઝને કામ આપવાના બદલે ઓપન ઇજારો કરી અન્ય 2 કોન્ટ્રાક્ટરોને પણ કામ આપ્યું. જય એન્ટરપ્રાઇઝ અને શ્રીજી ડેવલપર્સને પણ 18.88% ઓછા ભાવે કામ આપ્યું. ઓછા ભાવ ભરનાર અને વધુ ભાવ ભરનાર બંને ઇજારેદાર કામ કરી શકે તેવી ગોઠવણ કરી હોવાનો દાવો. તો સીવીસીની ગાઈડલાઈન અંગે પ્રશ્ન પૂછાતા જાગૃતિ કાકાએ જણાવ્યું હતું કે કોઈ સીવીસી ગાઈડલાઈનનો ભંગ નથી કરાયો. ચૂંટણીનું વર્ષ છે, માટે નિર્ણય લેવો જરૂરી હતો. હવેથી પેવર બ્લોક, ડ્રેનેજ સહિતના કામોના ઓપન ઇજારા જ કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું. વાર્ષિક ઇજારાથી ફૂટપાથ, સર્વિસ ટ્રેક, પેવર બ્લોકથી પેવિંગ કરવાના કામે જે 16% ભાવે ટેન્ડર આવ્યું હતું અને 18.88 કરી અને આ ભાવે કોઈપણ ઇજારા કામ કરી શકે એ પ્રકારનો ઓપન ઇજારો કરવામાં આવે છે. સીબીસી ગાઈડલાઇનનો ભંગ નથી. ઇલેક્શનનું વર્ષ છે. એક જ વ્યક્તિ જો બધી જ જગ્યાએ ભરતા હોય તો આટલા બધા જો વિકાસલક્ષી કામો થતા હોય તો એને ઝડપથી થાય એના માટે ઓપન ઇજારો કર્યો છે. આજ પછી જે પેવર બ્લોક છે, પથ્થર પેવિંગ છે, બાંકડા છે, ડ્રેનેજ લાઇન છે, એવા કામોના દરેક ઇજારા ઓપન જ થશે. તો વડોદરામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સીવીસી ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવ્યો છે. ચૂંટણીનો વર્ષ હોવાથી નિર્ણય લેવાયાનો બચાવ પણ કરવામાં આવ્યો. રોકાઈશું એક વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ₹500ની કડકડતી નોટ, ગળામાં ભાજપનો ખેસ. રેપરમાં નગરપાલિકાની ચૂંટણીના મતદાનના 36 કલાક પહેલા જ ખળભળાટ મચાવતો આ વિડીયો વાયરલ થયો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના કાર્યકરો હાર ભાળી ગયા હોવાથી હવે રૂપિયાના થેલા ખુલ્લા મૂક્યા છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે 2-3 લોકોએ ભાજપનો ખેસ અને ટોપી પહેરેલી છે. હાથમાં મતદાર યાદીની સાથે રૂપિયા ભરેલી થેલી પણ છે અને નામ પૂછીને મત દીઠ 500 રૂપિયા અપાઈ રહ્યા છે. સૌથી પહેલા વિડીયો જુઓ. એ લાખાની બધી ખબર છે. લાખા શેઠ છે મોટો. એમની તો ભાણજી ઉભો રહ્યો છે, ખબર નથી. કોંગ્રેસના આરોપ છે કે રાપરના વોર્ડ નંબર 1ના રતનપરા વિસ્તારમાં ભાજપ કાર્યકરો આ રીતે ખુલ્લેઆમ મતની ખરીદી કરવા નીકળ્યા છે. જોકે ભાજપે આરોપોને તદ્દન નકારી કાઢ્યા અને આરોપ લગાવ્યો કે ભાજપનો કેસ પહેરીને કોંગ્રેસવાળા પણ વિડીયો બનાવી શકે છે. આબરૂ ખાતર ઊભા છીએ, અમે ફાટી નથી પડતા. પાછી લાંબા ગાળે જાડું થશે. આ દરરોજની બબાલ છે દરબાર. કંઈક આવા શબ્દોની એન્ટ્રી થઈ ચલાલામાં ચૂંટણી પ્રચારમાં. અમરેલીના ચલાલા નગરપાલિકાની ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે કંઈક આ રીતે બગડાટી બોલી ગઈ. થયું એવું કે ચલાલા નગરપાલિકા વિસ્તારમાં કોંગ્રેસ નેતાઓ ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓનો કાફલો એક જ શેરીમાં સામે આવી ગયો, જેથી ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ. બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, જેનીબેન ઠુમ્મર સહિતના નેતાઓના પ્રચાર પ્રસાર કરતા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ પાછળથી સૂત્રોચ્ચાર કરતા વિવાદ ઉભો થયો, જેથી પ્રતાપ દુધાતનો પિત્તો ગયો અને પોલીસની હાજરીમાં જ ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓ વચ્ચે શાબ્દિક વોર થયું. કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે ભાજપના કાર્યકર્તાઓને જાહેરમાં જ ખખડાવી નાખ્યા. ત્યાં સુધી કહી દીધું કે અમે આવા લોકોથી ફાટી નથી પડતા. મામલો વધુ ગરમાઈ જાય તે પહેલા જ પોલીસે વચ્ચે પડી બંને પક્ષના નેતાઓને શાંત પાડ્યા. જોકે આ બબાલ ટોક ઓફ ધ ટાઉન બની. વેલકમ બેક.
સુરત ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ. હેલ્મેટ પહેર્યા વિના વાહનો હંકારનારા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી. સુરત ટ્રાફિક પોલીસે હેલ્મેટ પહેર્યા વિનાના ચાલકોને પકડવા માટે ડ્રોનની મદદ લીધી. દંડ ભરવાથી બચવા માટે ટુ વ્હીલર વાહન ચાલકો ગલી અને નાકાઓમાંથી પસાર થતા હોય છે, જેથી તેવા હેલ્મેટ પહેર્યા વગરના વાહન ચાલકોને પકડવા ડ્રોનની મદદ લેવાઈ. સુરતમાં હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી થાય તે હેતુથી ટ્રાફિક પોલીસ વિભાગે ટેકનોલોજીની મદદથી હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો પર તવાઈ બોલાવી છે અને હેલ્મેટ ન પહેરનારા ચાલકોના બહાના પણ સામે આવ્યા. જેના અનુસંધાને અમે ડ્રોનના માધ્યમથી જે પણ લોકો હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય ને કોઈ જગ્યાએ ભાગી જવાનો પ્રયત્ન કરતા હોય અથવા ગલીકૂચીમાં જતા રહેતા હોય અથવા તો દૂરથી એને આઈડેન્ટિફાઈડ કરીને એન્શ્યોર કરી શકાય કે ભાઈ અહીંયા રોકી અને તેમને અમે હેલ્મેટ માટેનું આગ્રહ રાખીએ અને અપીલ કરીએ કે હેલ્મેટ પહેરે. અને આવા લોકો જો બચવાનો પ્રયાસ કરે તો પણ એમને મેમો આપી અને એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થાય અને મેક્સિમમ લોકો હેલ્મેટ પહેરે, જેથી કરી અને કોઈ પણ સામાન્ય અકસ્માત થાય, પડી જાય તો એમનું રક્ષણ થાય, એમના માથાનું રક્ષણ થાય અને ઓછી ઇન્જરી થાય અને અકસ્માત મોતમાં ઘટાડો થાય. જેથી અમે ડ્રોનના માધ્યમથી તેમજ અમારા જે સીસીટીવી કેમેરા છે એનો પણ ઉપયોગ કર્યો છે કે જેમાં પણ અમે આઈડેન્ટિફાઈડ કરીને જે લોકો હેલ્મેટ નથી પહેર્યા એ લોકોને મેમો આપી અને એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરશું. પહેલો દિવસ છે, કેટલા ટકા લોકો હેલ્મેટ સાથે દેખાઈ રહ્યા છે? લગભગ અમે જોયું 85 થી 80% લોકો એવા હતા કે લગભગ હેલ્મેટ પહેરીને નીકળ્યા છે. જે લોકો નથી પહેરી રહ્યા અને કોઈ કારણ આપ્યું છે કે કંઈ બીમારી હોય કે અશક્તતા હોય અથવા તો કોઈ પણ હોય એવા કારણોનું પણ અમે જાણી અને અમે એનું એનાલિસિસ કરી અને 100% લોકો હેલ્મેટ પહેરે એ પ્રમાણેનું અમે આગ્રહ રાખી રહ્યા છે. બિલકુલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જે પોઈન્ટ ઉપરથી લોકો ભાગવાનો પ્રયાસ કરશે તેમને પકડવા માટે આ પ્રકારના ડ્રોન ઉડાડવામાં આવી રહ્યા છે અને ડ્રોન દ્વારા તેમની ઓળખ કરવામાં આવી રહી છે. જોકે 80% કરતાં વધુ લોકો પહેલે જ દિવસે હેલ્મેટના કાયદાનું અમલીકરણ કરી રહ્યા છે, ત્યારે ચોક્કસ બાકીના 20% લોકો નિયમો પાળે તેને લઈને પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાનું નેટવર્કને સાથે સાથે ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં હેલ્મેટના કાયદાની અમલવારી અંગે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ પત્ર લખ્યો. મુખ્યમંત્રીને પત્ર લખી હેલ્મેટના કાયદામાં મધ્યમ અને ગરીબ વર્ગને રાહત આપવા માંગ કરી. પત્રમાં જણાવ્યું કે હેલ્મેટ પહેરીને 4 રસ્તા પર ઊભા રહીને અસહ્ય ગરમીનો સામનો કરવો પડતો હોય છે, જે માનવીને પોતાના આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. કોઈપણ કાયદાનો નિયમ પ્રજાની સુરક્ષા અને સુખાકારી માટે હોય છે. સ્પીડ બ્રેકરો પર સફેદ પટ્ટા પણ દેખાતા નથી. કોર્પોરેશન અને પોલીસ અધિકારી આ બાબતે કામગીરી કરતા નથી. સારામાં સારા મેઇન રોડ ઉપર અત્યારે ટ્રાફિક નથી ત્યારે 10-15 કિલોમીટરની ગાડી ચાલે છે, તો એમની અંદર આ કાયદો કેટલો વ્યાજબી છે? નથી મારી ગણતરીએ. કારણ કે અહીં 100 મીટરમાં જાવ તો સિગ્નલ આવે, આગળમાં 200 મીટર સિગ્નલ આવે, ક્યાંય સ્પીડ બ્રેકર આવે, ક્યાંક રોંગ સાઈડથી આડેધડ પાર્કિંગો હોય, ગાડીઓ સ્પીડથી ચાલતી નથી. ગુરુ શિષ્ય માટે એક સાચો માર્ગદર્શક કહેવાય છે. આજે વાત કરવી છે એક એવા શિક્ષકની જેમણે પોતાના વિદ્યાર્થીઓ માટે અઘરા લાગતા વિષયને રસપ્રદ બનાવી તે વિષય પ્રત્યે વિદ્યાર્થીઓના મનમાં રસ જગાડ્યો. જી હા, વાત કરવી છે કાણોદર ગામના વતની અને ચાંગા સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પન્હાઝબેનની, જેઓ સામાજિક વિજ્ઞાન વિષય બાળકોને ભણાવે છે. તેમનું કહેવું છે કે સામાજિક વિજ્ઞાનમાં ઐતિહાસિક ઘટનાઓની તારીખો, મહાનુભાવોના નામો, નકશાઓ, કલાકૃતિઓ, જુદી જુદી સંસ્કૃતિઓ, આ બધું જ ધોરણ 6 થી 8ના બાળકોને યાદ રાખવું અઘરું પડે છે. તેથી તેમને ધોરણ 6 થી 8ના સામાજિક વિજ્ઞાનના આખા સિલેબસને જુદી જુદી રમતોમાં વિભાજિત કરી વિષયને એકદમ રસપ્રદ બનાવી દીધો. તેના માટે તેમણે પોતાના આખા વર્ગખંડને પ્રયોગશાળામાં ફેરવી દીધો. પરિણામે આજે બાળકો ક્લાસમાં સાપસીડી, પાસા, મેજિક બોક્સ, પ્લે કાર્ડ અને નકશાની રમત જેવી અનેકવિધ ગેમ્સ રમીને ચિત્રો દ્વારા બધું જ સરળતાથી યાદ રાખવા લાગ્યા છે. જાગૃત શિક્ષિકાના અનોખા પ્રયોગને લઈને બાળકોની અભ્યાસ પ્રત્યેની રુચિ વધતા બાળકોનું શિક્ષણ સુધર્યું છે. પન્હાઝબેન પોલરા, જેમને જિલ્લા કક્ષાએ એવોર્ડ મેળવેલ છે અને તેઓ સામાજિક વિજ્ઞાન ભણાવે છે. તેમને સામાજિક વિજ્ઞાનમાં અનોખી પ્રયોગશાળા મેળવી છે અને એ પ્રયોગશાળામાં તેમના ક્લાસમાં પ્રોજેક્ટ લગાવેલ છે. તે પ્રોજેક્ટ અમે વાંચીએ છીએ અને અમે તેનાથી યાદ કરીએ છીએ. સામાજિક વિજ્ઞાનની અનોખી પ્રયોગશાળા બનાવી છે. ત્યાં અમે ભારત દર્શન, તાજમહેલ એવા નવા પોસ્ટરો લગા.
અમદાવાદ ચંડોળા તળાવમાં કરાઈ રહેલા પુરાણ મામલે ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ મેદાનમાં. ભાજપ ધારાસભ્યએ કરેલી રજૂઆતને કોંગ્રેસનું પણ સમર્થન. એએમસીના વિપક્ષી નેતા અને દાણી લીમડા વોર્ડ કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણે પણ રિલીઝ કર્યા પત્રો. આ જ બાબત અંગે અગાઉ કલેક્ટરને કરાયેલી પોતાની રજૂઆતના પત્રો જાહેર કર્યા. સરકારી જમીન ઉપર દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધવા માંગ. आए दिन 30 से 40 ट्रैक्टर का डंपिंग किया जा रहा है। वहां पर कहीं ना कहीं कुछ लोगों द्वारा उस तालाब का कब्जा किया जा रहा है, लेकिन वो लेटर मैंने कलेक्टर को दिया गया, वो लेटर अहमदाबाद म्युनिसिपल कमिश्नर को दिया गया, लेकिन आज विरोध पक्ष के नेता बनने के बाद भी 2024 में भी मैंने फिर से पत्र लिखा, लेकिन उसके बाद भी कोई एक्शन नहीं लिया गया। 7મી તારીખે મેં મ્યુનિસિપલ કમિશનરને એક કાગળ લખેલો કે આ વસાહતોમાં ગેરકાયદેસર વસાહતો બનાવીને બાંગ્લાદેશો રહે છે. આપણે આ બધાના ગેરકાયદેસર વસાહતો તોડી અને પાછા ડિપાર્ટ કરવા જોઈએ. ગઈકાલે એ વિસ્તારમાંથી નીકળતા ત્યાં આગળ તળાવમાં પુરાણ કરીને બીજી વસાહતો, નવી વસાહતો ઊભી કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. એના ફોટો અને વિડીયો લઈને મેં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને મોકલ્યા છે અને તાકીદે નવા બનતી વસાહતો અટકાવવા જૂની વસાહતોમાંથી બધા જ ગેરકાયદેસર વસાહતોમાંથી તોડી આ લોકોને પકડી પરત બાંગ્લાદેશમાં મોકલે એવી મારી માગણી છે.